રાધનપુર તાલુકામાં અનરાધાર વરસાદ બાદ અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દેલાણા, ગોતરકા, રામેશ્વર, દહેગામ, ધોરકડા, ગુલાબપુરા સહિતના વિસ્તારોમાં ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગવાર, બાજરી, જુવાર, કપાસ સહિતના ખરીફ પાકની ભારે નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। 100 થી વધુ ખેડૂતોની અસર પહોંચી હોવાની પ્રાથમિક અંદાજ છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાન મૂલ્યાંકન કરવા તથા યોગ્ય વળતર આપવા અને પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રાધનપુર સાંતલપુર વિસ્તારમાં તાજેતરમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે। રાજ્ય સરકાર અને એનડીઆરએફની ટીમ ખડે પગે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમએલએ લવિંગજીભાઈ પણ આ વિસ્તારમાં ફરી પ્રજાની મુશ્કેલીઓમાં સાથ અને સહકાર આપીને કામગીરી કરી રહ્યા છે। 1 માસ જેવો વરસાદ લેટ આવવાના કારણે ખેતીવાડી પણ પ્રભાવિત